આપણે પ્રકરણ 1 ઘન અને ઘનમૂળ વિશે શીખી રહ્યા છીએ. આપણે આ પ્રકરણના અંક 1માં શું ભણી ગયા તેનું પુનરાવર્તન કરીએ. હંમેશા આપણે નવું શીખતા પહેલા આગળ શું ભણ્યા તેનું પુનરાવર્તન કરીએ છીએ. એ તો તમે જાણો છો. આમ કરવાથી શીખેલી બાબતો યાદ રહી જાય છે અને વિષય વસ્તુનું દૃઢીકરણ પણ થઈ જાય છે અને નવી બાબતો જલ્દીથી શીખી જવાય છે. તો ચાલો ઘન અને ઘનમૂળના પહેલા અંકમાં આપણે શું શીખ્યા તેનું પુનરાવર્તન કરીએ. ઘન અને ઘનમૂળના ગયા અંકમાં સૌપ્રથમ સમઘન અને તેના ઘનફળ વિશે આકૃતિ દ્વારા સમજણ મેળવી. ત્યારબાદ આપણે ઘન કોને કહેવાય તે સમજ્યા. એટલે કે એકની એક સંખ્યા 3 વખત લઈ તેનો ગુણાકાર કરવાથી મળતી સંખ્યાને જે તે સંખ્યાનો ઘન કહેવાય. આપણે એમ પણ કહી શકીએ કે સંખ્યાના વર્ગને તે સંખ્યા વડે ગુણવાથી સંખ્યાનો ઘન મળે છે. જેમ કે x વર્ગ ગુણ્યા x બરાબર x નું ઘન. તો હવે જુઓ, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 બરાબર 1 નું ઘન બરાબર 1. એટલે કે 1 નું ઘન 1 છે. હવે સંબંધ ઉલટાવીને બોલીએ તો 1 નું ઘનમૂળ 1 મળે. ઘનમૂળને દર્શાવવા ઘનમૂળનો આ સંકેત વપરાય છે. ત્યારબાદ આપણે કોષ્ટક 1 દ્વારા 1 થી 20 સુધીની સંખ્યાનો ઘન મેળવ્યો. પછી કોષ્ટક 1 ના આધારે કોષ્ટક 2 કર્યું, જેમાં આપેલ સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો છે તે જોયું. તેના ઉપરથી સ્પષ્ટ થયું કે જે સંખ્યાઓના એકમનો અંક 1, 4, 5, 6, 9 અને 0 છે તેમનો ઘન કરવાથી મળતી સંખ્યાઓના એકમનો અંક અનુક્રમે 1, 4, 5, 6, 9 અને 0 જ મળે. જે સંખ્યાના એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાના એકમનો અંક 8 મળે. 8 હોય તો 2 મળે, 3 હોય તો 7 મળે અને 7 હોય તો 3 મળે. પછી આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ની ગણતરી કરી અને સમજ્યા. તો ભાઈ ગયા અંકમાં શું શીખ્યા તેનું પુનરાવર્તન તો આપણે કરી લીધું. તમને બધું યાદ આવી ગયું ને? તો 1 થી 20 સુધીની સંખ્યાના ઘન અને ઘનમૂળને તમારે યાદ રાખવાના છે, જેથી જ્યારે પણ ઘનમૂળ શોધવાના દાખલા ગણશો ત્યારે તમને આ શીખેલી બાબતો ખૂબ ઉપયોગી નીવડશે. ઉપરાંત ઉચ્ચ અભ્યાસમાં પણ ઘણું જ ઉપયોગી થશે. હવે આજે ઘન અને ઘનમૂળના બીજા અંકમાં શું ભણવાનું છે તે જોઈ લઈએ. આપણે આ અંકમાં આપેલી સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે કે કેમ તેની ચકાસણી કરીશું. ત્યારબાદ આપેલ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને તે જોઈશું. એના પછી પૂર્ણઘન સંખ્યાના અવયવની રીતે ઘનમૂળ શોધતા પણ શીખીશું. ત્યાર પછી અપૂર્ણાંક અને દશાંશ અપૂર્ણાંકનું ઘનમૂળ શોધતા શીખીશું. એના પછી અનુમાનની રીતે ઘનમૂળ શોધવાના દાખલા ગણીશું. તો ચાલો, તમે બધા જ ભણવા માટે તૈયાર છો ને? આપણે અગાઉ આપેલ સંખ્યાનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક અને પૂર્ણઘન સંખ્યાના ઘનમૂળનો એકમનો અંક કયો છે તે શીખી ગયા. તો ચાલો હવે આપણે આપેલ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે કે કેમ તેની ચકાસણી કરીએ. તો જુઓ, આપેલી સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે કે નહીં તે ચકાસવા માટે આપણે સૌપ્રથમ આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડવા પડે અને ત્યારબાદ તેને 3-3ના જૂથમાં ગોઠવી ચકાસી શકાય છે. તો જોયું ને, આપેલ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે કે કેમ તેની ચકાસણી કરવા
પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 3 કરીએ. 64 એ પૂર્ણગન સંખ્યા છે કે કેમ તે ચકાસો. ઉકેલ: 64 ને 2 વડે ભાગતા 32 મળે. 32 ને 2 વડે ભાગતા 16 મળે. 16 ને 2 વડે ભાગતા 8 મળે. 8 ને 2 વડે ભાગતા 4 મળે. 4 ને 2 વડે ભાગતા 2 મળે. અને 2 ને 2 વડે ભાગતા 1 મળે. આમ 64 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 2 ની 3 ઘાત બરાબર કૌંસમાં 2 ગુણ્યા 2 કૌંસ પૂરો ની 3 ઘાત બરાબર 4 ની 3 ઘાત. માટે 64 એ પૂર્ણગન સંખ્યા છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, વધુ સમજ માટે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 4 ગણીએ. 2312 એ પૂર્ણગન સંખ્યા છે કે કેમ તે ચકાસો. ઉકેલ: 2312 ને 2 વડે ભાગતા 1156 મળે. 1156 ને 2 વડે ભાગતા 578 મળે. 578 ને 2 વડે ભાગતા 289 મળે. 289 ને 17 વડે ભાગતા 17 મળે. અને 17 ને 17 વડે ભાગતા 1 મળે. 2312 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 17 ગુણ્યા 17 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 17 ગુણ્યા 17. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈ શકીએ છીએ કે 2 3 વખત આવે છે, પરંતુ 17 માત્ર 2 જ વખત આવે છે. તેથી 17નું 3નું જૂથ થતું નથી. જવાબ: 2312 એ પૂર્ણગન સંખ્યા નથી. તો જોયું ને વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને આપેલ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે કે કેમ તે ચકાસતા આવડે. ચાલો, આપેલ સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા છે કે કેમ તેની ચકાસણી માટે પાઠ્યપુસ્તકમાં આપેલો મહાવરો 2 તમારે જાતે ગૃહ કાર્યમાં કરી તમારા વિષય શિક્ષકશ્રીને બતાવવાનો છે. તો ચાલો ત્યારે તેની નોંધ કરી લો. અને હવે આપણે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને છે તે સમજીએ. જુઓ, આપેલી સંખ્યાના સૌપ્રથમ અવિભાજ્ય અવયવ પાડવામાં આવે છે. ત્યારબાદ મળતા અવિભાજ્ય અવયવોને 3 ના જૂથમાં દર્શાવવામાં આવે છે. જુઓ, એક સરખા અવયવોના 3 સરખા અવયવોના જૂથ બને તો તે પૂર્ણઘન સંખ્યા છે. પરંતુ જો કોઈ એક સંખ્યા 1 કે 2 વખત આવતી હોય, એટલે કે તેનું 3નું જૂથ ન થતું હોય, તો તે આપેલ સંખ્યાને જૂથમાં બનાવવા ખૂટતી તે જ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી તે પૂર્ણઘન બને છે. તો ચાલો આ સમજણના આધારે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 5 ગણીએ. 2312 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને. ઉકેલ: અહીં સૌપ્રથમ આપણે 2312 ના અવિભાજ્ય અવયવ પાડીશું. 2312 ને 2 વડે ભાગતા 1156 મળે. 1156 ને 2 વડે ભાગતા 578 મળે. 578 ને 2 વડે ભાગતા 289 મળે. 289 ને 17 વડે ભાગતા 17 મળે. અને 17 ને 17 વડે ભાગતા 1 મળે. 2312 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 17 ગુણ્યા 17. બાળકો, અહીં આપણે 2 જૂથ પાડ્યા છે જે જોઈ શકાય છે. પહેલા જૂથમાં આપણને 2 3 વખત મળે છે, પરંતુ બીજા જૂથમાં આપણને 17 2 વખત જ મળે છે.
એટલે કે બાળકો, જો 17 આપણને 3 વખત મળે તો મળતી નવી સંખ્યા પૂર્ણઘન બને. માટે 2312 ગુણ્યા 17 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 17 ગુણ્યા 17 ગુણ્યા 17. જવાબ. આમ 2312 ને 17 વડે ગુણવાથી તે પૂર્ણઘન બને છે. હવે તો તમને આપેલ સંખ્યાને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને છે તે શોધતા આવડી ગયું. તો પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 6 તમારે ગૃહકાર્યમાં કરવાનું છે, તેની નોંધ કરી લો. અને હવે આગળ વધીએ. આપણે ઉદાહરણ 7 ગણીએ. તમે ધ્યાનથી જુઓ અને સમજો. 704 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને? ઉકેલ. આગળના ઉદાહરણમાં જોયું તેમ અહીં પણ આપણે સૌપ્રથમ 704ના અવિભાજ્ય અવયવ પાડીશું. જેમ કે 704 ને 2 વડે ભાગવાથી 352 મળે. 352 ને 2 વડે ભાગવાથી 176 મળે. 176 ને 2 વડે ભાગવાથી 88 મળે. 88 ને 2 વડે ભાગવાથી 44 મળે. 44 ને 2 વડે ભાગવાથી 22 મળે. 22 ને 2 વડે ભાગવાથી 11 મળે. અને 11 ને 11 વડે ભાગવાથી 1 મળે. આમ 704 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. અહીં 3 જૂથ બનાવ્યા છે. પ્રથમ જૂથમાં 2 3 વખત આવે છે. બીજા જૂથમાં 2 3 વખત છે. પરંતુ ત્રીજા જૂથમાં 11 એક જ વખત આવેલ છે. માટે આપેલ સંખ્યામાંથી 11 ને જો દૂર કરવામાં આવે, એટલે કે આપેલ સંખ્યાને 11 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને છે. માટે 704 ભાગ્યા 11 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ભાગ્યા 11. જવાબ. આપેલ સંખ્યા 704 ને 11 વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને છે. તમને આપેલી સંખ્યાને પૂર્ણઘન બનાવવા માટે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવી પડે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવી પડે તેના વિશે બરાબર સમજ પડી ગઈ. ચાલો ત્યારે શીખેલી બાબતોના વધુ અભ્યાસ માટે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણ 8 અને મહાવરો 3 તમારે ગૃહકાર્યમાં કરી તમારા વિષય શિક્ષકશ્રીને બતાવવાનો છે, તેની નોંધ કરી લો. અને હવે આપણે આગળ વધીએ. આપણે અવયવની રીતે વર્ગમૂળ શોધતા તો શીખી ગયા, બરાબર ને? અને હવે આપણે ઘનમૂળ શોધતા શીખીશું. ઘનમૂળ 2 રીતે શોધી શકાય. પહેલી અવયવની રીતે અને બીજી અનુમાનની રીતે. તો ચાલો સૌપ્રથમ આપણે અવયવની રીતે ઘનમૂળ શોધતા શીખીએ. અવયવની રીતે ઘનમૂળ શોધતા શીખવા માટે ઉદાહરણ 9 કરીએ. 15625 નું અવયવની રીતે ઘનમૂળ શોધો. ઉકેલ. 15625 ને 5 વડે ભાગતા 3125 મળે. 3125 ને 5 વડે ભાગતા 625 મળે. 625 ને 5 વડે ભાગતા 125 મળે. 125 ને 5 વડે ભાગતા 25 મળે. 25 ને 5 વડે ભાગતા 5 મળે. અને 5 ને 5 વડે ભાગતા 1 મળે. આમ 15625 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 બરાબર 5 નો ઘન ગુણ્યા
5નો ઘન બરાબર કૌંસમાં 5 ગુણ્યા 5 કૌંસ પૂરો નો ઘન બરાબર 25નો ઘન. હવે 15,625નું ઘનમૂળ બરાબર ઘનમૂળમાં 25નો ઘન બરાબર 25. માટે જવાબ 15,625નું ઘનમૂળ બરાબર 25. ચાલો વધુ સમજ માટે આપણે ઉદાહરણ 10 ગણીએ. 10,648નું અવયવની રીતે ઘનમૂળ શોધો. તો ચાલો ગણતરી કરી ઉકેલ મેળવીએ. 10,648ના અવિભાજ્ય અવયવ પાડીશું. 10,648ને 2 વડે ભાગતા 5,324 મળે. હવે 5,324ને 2 વડે ભાગતા 2,662 મળે. આ 2,662ને 2 વડે ભાગતા 1,331 મળે. 1,331ને 11 વડે ભાગતા 121 મળે. 121ને 11 વડે ભાગતા 11 મળે. અને 11ને 11 વડે ભાગતા 1 મળે. તો આમ 10,648 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11 ગુણ્યા 11. હવે 3 3ના જૂથ બનાવતા બરાબર 2નો ઘન ગુણ્યા 11નો ઘન બરાબર કૌંસમાં 2 ગુણ્યા 11 કૌંસ પૂરાનો ઘન બરાબર 22નો ઘન. 10,648નું ઘનમૂળ બરાબર 22ના ઘનનું ઘનમૂળ બરાબર 22. માટે જવાબમાં આવશે 10,648નું ઘનમૂળ બરાબર 22. તો સમજાઈ ગયું ને? આપણે જેમ પૂર્ણાંક પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ શોધતા શીખ્યા તે જ રીતે અપૂર્ણાંક પૂર્ણઘન સંખ્યાનું ઘનમૂળ શોધતા શીખીએ. તો ચાલો ઉદાહરણ 11 કરીએ. 27,000/8,000નું ઘનમૂળ શોધો. અથવા 27,000/8,000નું અવયવની રીતે ઘનમૂળ શોધો. તો ચાલો ગણતરી કરી ઉકેલ મેળવીએ. અહીં આપણે પહેલા અંશમાં આપેલ સંખ્યાના અને ત્યારબાદ છેદમાં આપેલ સંખ્યાના અવિભાજ્ય અવયવ પાડીશું. તો અંશમાં કઈ સંખ્યા છે? 27,000. સૌપ્રથમ 27,000ના અવિભાજ્ય અવયવ પાડીશું. 27,000ને 2 વડે ભાગતા 13,500 મળે. 13,500ને 2 વડે ભાગતા 6,750 મળે. 6,750ને 2 વડે ભાગતા 3,375 મળે. 3,375ને 5 વડે ભાગતા 675 મળે. 675ને 5 વડે ભાગતા 135 મળે. 135ને 5 વડે ભાગતા 27 મળે. અને 27ને 3 વડે ભાગતા 9 મળે. 9ને 3 વડે ભાગતા 3 મળે. અને 3ને 3 વડે ભાગતા 1 મળે. તો હવે છેદમાં આપેલ સંખ્યા એટલે કે 8,000ના અવયવ પાડીએ. 8,000ને 2 વડે ભાગતા 4,000 મળે. 4,000ને 2 વડે ભાગતા 2,000 મળે. 2,000ને 2 વડે ભાગતા 1,000 મળે. 1,000ને 2 વડે ભાગતા 500 મળે. 500ને 2 વડે ભાગતા 250 મળે. 250ને 2 વડે ભાગતા 125 મળે. 125ને 5 વડે ભાગતા 25 મળે. 25ને 5 વડે ભાગતા 5 મળે. અને 5ને 5 વડે ભાગતા 1 મળે. હવે 27,000/8,000ના અવયવો બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. હવે 3 3ના જૂથ બનાવતા બરાબર 2નો ઘન ગુણ્યા 5નો ઘન ગુણ્યા 3નો ઘન છેદમાં 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 5નો ઘન બરાબર કૌંસમાં 2 ગુણ્યા 5 ગુણ્યા 3 કૌંસ પૂરાનો ઘન છેદમાં 2 ગુણ્યા 2 ગુણ્યા 5 કૌંસ પૂરાનો ઘન બરાબર 30નો ઘન છેદમાં 20નો ઘન
તો 27,000/8,000નું ઘનમૂળ બરાબર 30નો ઘન છેદમાં 20ના ઘનનું ઘનમૂળ બરાબર 30/20 જવાબમાં આવશે. તો મજા આવી ને? તો ચાલો ત્યારે ઉદાહરણ 12 પણ તમારે જાતે ગૃહ કાર્યમાં કરવાનું છે, તેની નોંધ કરી લો. અને હવે આપણે ઉદાહરણ 13 દ્વારા દશાંશ અપૂર્ણાંકમાં આપેલ સંખ્યાનું ઘનમૂળ શોધતા શીખીએ. 1.331નું ઘનમૂળ અથવા 1.331નું અવયવની રીતે ઘનમૂળ શોધો. તો ચાલો ઉકેલ મેળવીએ. આપેલ સંખ્યા જુઓ. આપેલી સંખ્યા દશાંશ સંખ્યા 3 દશાંશ સ્થળવાળી છે, બરાબર ને? તો હવે આપણે આ સંખ્યાને સાદા અપૂર્ણાંકમાં લખવી હોય તો લખીશું. જો તેને આપણે 1.331 બરાબર 1331/1000 લખીશું. હવે અંશ અને છેદના અવયવ પાડીશું. સૌપ્રથમ અંશમાં આપેલ સંખ્યાના અવયવ પાડશું. તો અંશમાં કઈ સંખ્યા છે? 1331. સૌપ્રથમ 1331ના અવયવ પાડીશું. 1331 ને 11 વડે ભાગતા 121 મળે. 121 ને 11 વડે ભાગતા 11 મળે. 11 ને 11 વડે ભાગતા 1 મળે. છેદમાં આપેલ સંખ્યાના અવયવ પાડીએ. તો મને કહો, છેદમાં કઈ સંખ્યા છે? છેદમાં 1000 છે. તો આપણે 1000ના અવયવ પાડીએ. જુઓ આમ 1000 ને 2 વડે ભાગતા 500 મળે. 500 ને 2 વડે ભાગતા 250 મળે. 250 ને 2 વડે ભાગતા 125 મળે. 125 ને 5 વડે ભાગતા 25 મળે. 25 ને 5 વડે ભાગતા 5 મળે. અને 5 ને 5 વડે ભાગતા 1 મળે. હવે અંશ અને છેદના અવિભાજ્ય અવયવો એટલે કે 1331 છેદમાં 1000ના અવયવો બરાબર 11 × 11 × 11 છેદમાં 2 × 2 × 2 × 5 × 5 × 5 બરાબર 11નો ઘન છેદમાં 2નો ઘન × 5નો ઘન બરાબર 11નો ઘન છેદમાં 2 × 5 કૌંસ પૂરાનો ઘન બરાબર 11નો ઘન છેદમાં 10નો ઘન. માટે 1.331નું ઘનમૂળ બરાબર 11નો ઘન છેદમાં 10ના ઘનનું ઘનમૂળ બરાબર 11/10 બરાબર 1.1 જવાબમાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમને અવયવની રીતે ઘનમૂળ શોધતા આવડે ને? ખૂબ સરસ. તો ઉદાહરણ 14 જુઓ. તે પણ ઉદાહરણ 13 જેવું છે. ઉદાહરણ 14 તમારે ગૃહ કાર્યમાં જાતે કરવાનું છે, તેની નોંધ કરી લો. આપણે અવયવની રીતે ઘનમૂળ શોધતા શીખી ગયા. હવે અનુમાનની રીતે ઘનમૂળ શોધતા શીખીએ. તમે ખાસ યાદ રાખજો, જ્યારે આપેલ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોય તે જ સંખ્યાનું અનુમાન દ્વારા ઘનમૂળ શોધી શકાય. તો અનુમાનની રીતે ઉદાહરણ 15 દ્વારા ઘનમૂળ શોધતા શીખીએ. 4913નું ઘનમૂળ અનુમાનની રીતે શોધો. ઉકેલ. 4913નું ઘનમૂળ. જો 4913નું ઘનમૂળ શોધવું હોય તો આપણે આ સંખ્યાના 2 ભાગ પાડીશું. જેમ કે એકમ, દશક અને 100 થી બનતી સંખ્યાનો એક ભાગ અને બાકીના અંકથી બનતી સંખ્યાનો બીજો ભાગ. અહીં એકમ, દશક અને 100 થી બનતી સંખ્યાનો ભાગ 913 થાય છે અને બીજો ભાગ 4 થશે. હવે પ્રથમ ભાગ 913માં એકમનો અંક 3 છે. અહીં 1 થી 9 વચ્ચે કઈ સંખ્યાના ઘન કરવાથી એકમના અંકમાં 3 આવે? તો આ સંખ્યા 7 છે. બીજા ભાગની સંખ્યા કે જે 2 સંખ્યાના ઘનની વચ્ચે હોય તે સંખ્યાઓ પૈકી નાની સંખ્યા છે. અહીં બીજો ભાગ 4 છે. તો 1નો ઘન બરાબર 1 અને 2નો ઘન બરાબર 8ની વચ્ચેની સંખ્યા છે. 1 અને 2 પૈકી 1 એ નાની સંખ્યા છે. 1 એ પૂર્ણઘન સંખ્યાના ઘનમૂળના દશકનો અંક બનશે. જવાબ
4913નું ઘનમૂળ બરાબર 17. મજા આવી ને? ચાલો ઉદાહરણ 16 તમારે કાર્યમાં કરી તમારા વિષય શિક્ષકશ્રીને બતાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અવયવની રીતે અને અનુમાનની રીતે ઘનમૂળ શોધતા આપણે શીખી ગયા. હવે શીખેલી બાબતોના વધુ મહાવરા માટે પાઠ્યપુસ્તકમાં આપેલ મહાવરો 4 અને સ્વાધ્યાય તમારે ગૃહ કાર્યમાં કરી લાવવાના છે. તેની નોંધ કરી લો. અને શીખેલી બાબતોનો અભ્યાસ કરવાથી તે લાંબા સમય સુધી યાદ રહે છે. તો આ ગૃહ કાર્ય તમારા વિષય શિક્ષકશ્રીને બતાવવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ઘન અને ઘનમૂળનું આ પ્રકરણ પૂરું થાય છે. ચાલો ત્યારે અંક પૂરો કરતા પહેલા આજે શું ભણી ગયા તેનું પુનરાવર્તન કરીએ. આજના અંકમાં આપેલ સંખ્યા પૂર્ણઘન સંખ્યા છે કે કેમ તેની ચકાસણી કરી. તેના આધારિત પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણની ગણતરી કરી. નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી કે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણઘન બને છે તે સમજ્યા. ત્યારબાદ આપણે સમજ્યા કે ઘનમૂળ બે રીતે શોધી શકાય છે. એક અવયવની રીતે અને બીજું અનુમાનની રીતે. આપણે પાઠ્યપુસ્તકમાં આપેલ ઉદાહરણો દ્વારા અવયવની રીતે અને અનુમાનની રીતે ઘનમૂળ શોધતા શીખ્યા. તો આપણે પુનરાવર્તન તો કરી લીધું. બધું જ યાદ આવી ગયું ને તમને? ચાલો હવે આવતા અંકમાં મળીશું ત્યારે શું શીખવાનું છે તે જોઈ લઈએ. તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ આગળ કયું પ્રકરણ આવે છે. પ્રકરણ 2 સમય સંખ્યાઓ એટલે કે રેશનલ નંબર્સ. તો આવતા અંકમાં આપણે સમય સંખ્યાઓનો અભ્યાસ કરીશું. તો આવતા અંકમાં તમારું પાઠ્યપુસ્તક સાથે લાવવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો.